મિત્રો, તો આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડના ભાવ આ મુજબ રહ્યા. સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢ, ઘઉં લોકવન 580 થી 623 રૂપિયા, મધ્યમ ભાવ 600 રૂપિયા રહ્યા છે. ઘઉં ટુકડાના ભાવ 590 થી 626 રૂપિયા, મધ્યમ ભાવ 610 રૂપિયા રહ્યા છે. શેણાના ભાવ છે 915 થી 1090 અને મધ્યમ ભાવ 1000 રૂપિયા રહ્યા છે. તુવેરમાં આજે સારો એવો ઉછાળો હતો. શરૂઆતના ભાવ 1200 થી માંડી અને 1545 રહ્યા હતા. મધ્યમ ભાવ 1430 રૂપિયા રહ્યા હતા. પછી અડદની વાત કરીએ તો કે 1100 થી 1540 રૂપિયા, મધ્યતમ ભાવ 1300 રૂપિયા રહ્યા હતા. મગફળી જાડીના ભાવ 910 થી માંડી અને 1080 રહ્યા હતા. મહત્તમ ભાવ 1010 રૂપિયા રહ્યા હતા. મગફળી જાડીના 850 થી 1108 રૂપિયા, મહત્તમ ભાવ 990 રૂપિયા રહ્યા હતા. તલ 2000 થી આમ તો 1000 થી 2150, મહત્તમ ભાવ 1950 રહ્યા હતા. જીરુના ભાવ આજે થોડુંક સારું હતું. જીરામાં 3300 થી 4010ના ભાવ રહ્યા. મધ્યતમ ભાવ 3600 રૂપિયા રહ્યા. ધાણાના ભાવ જોઈએ તો 1250 થી માંડી 1538 રૂપિયા રહ્યા. મધ્યતમ ભાવ 1450 રૂપિયા રહ્યા. એરંડામાં 1100 થી માંડી અને 1211ના ભાવ રહ્યા. મધ્યતમ ભાવ 1190 રૂપિયા રહ્યા. તો મગની વાત કરીએ તો કે મગના 1200 થી માંડી અને 1715 રૂપિયા રહ્યા. મધ્યતમ ભાવ 1550 રૂપિયા રહ્યા. વાલની આવક પણ સારી હતી. 1072 થી માંડી અને 1072 ભાવ રહ્યા. મહત્તમ ભાવ પણ 1072 રહ્યા. ચોરીના ભાવ જોઈએ તો 1700 થી માંડી અને 1700ના ભાવ રહ્યા. મધ્યમ ભાવ પણ 1700 રહ્યા. સોયાબીનની વાત કરીએ તો 730 થી માંડી અને 804 રહ્યા અને મધ્યતમ ભાવ 785 રહ્યા. આજે કાંગની આવક પણ સારી હતી. 700 થી માંડી અને 801 રૂપિયા રહ્યા. મધ્યતમ ભાવ 755 રૂપિયા રહ્યા. તો હવે આજે આ બધાની બજાર જોઈ તો હવે આનું કેટલા ક્વિન્ટલમાં વેચાણ થયું તો કે ઘઉં લોકવન 143 ક્વિન્ટલનું વેચાણ થયું છે. ટુકડામાં 25 ક્વિન્ટલનું વેચાણ થયું છે. શેણામાં 15 ક્વિન્ટલનું વેચાણ થયું છે અને તુવેરમાં 2473 ક્વિન્ટલનું વેચાણ થયું છે. અડદમાં 36 ક્વિન્ટલ અને મગફળીમાં 225 ક્વિન્ટલ, મગફળી જાડીમાં 580 ક્વિન્ટલ, તલમાં 266 ક્વિન્ટલ, જીરુમાં 5 અને ધાણામાં 546 ક્વિન્ટલ. એરંડામાં મધ્યમ આવક રહી હતી. મગમાં પણ મધ્યમ આવક હતી. વાલમાં પણ મધ્યમ આવક હતી. ચોરીમાં પણ મધ્યમ આવક હતી. તો સોયાબીનની આવક 721 ક્વિન્ટલ હતી અને કાંગની આવક 49 ક્વિન્ટલ હતી. તો આ મુજબ આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવક રહી હતી. અને આમ વાત કરીએ તો આજે જાપાન તુવેરની આવક અતિ સારી અને તુવેરની અંદર પણ બજાર બહુ જ સારી એવી હતી. તો આજે અમારી આ ચેનલ સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આગળ મોકલવા હમણાં વિનંતી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.